અને અમારો વિચાર છે કે અહીંયા છે ને એક લાઇટ જો આવી જાય આમાં મલ્ટી લાઇટ થાય છે. એ લાઈટ થશે ને કે મિત્રો સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ બ્લોગની અંદર. આજે આપણી સવાર પડી ગઈ ને સવારમાં આપણે એક કામ કર્યું જે આ બધા ઝાડવાને હતું પાણી પીવડાવવાનું. આપણે પાણી પીવડાવી દીધું ને આમાં મસ્ત બે ગુલાબ આવી ગયા. હા તો 3-4 દિવસ પહેલાં આવ્યો હતો ને હમણાં આવ્યું છે. પહેલાં મેં એક ગુલાબ ન આવતું, હવે કેવા આવી ગયા આવવા મળ્યા. હા તુલસા જો આપણે આવા થઈ ગયા. ઓટોમેટિક મુરઝાઈ જાય, ઓટોમેટિક આમ ખીલી જાય. આ સાઈડમાં કંઈ વાંધો ન થયો આ તુલસામાં. આ જો થોડાક આવા થઈ ગયા. સવારમાં બધે ઝાડવાને આપણે પાણી દઈ દીધું છે. હવે આપણે ચા પી લેવી. અને જે નાસ્તામાં રોટલી ચા અને વાટકો જેમ હતો એમ કાલે પ્રમની જેમ હતું એમ જ. કેમ કે કાલે મંદિરને જો કલર કર્યો હતો ને આપણે તો કદાચ આજે નીચે આપણે કદાચ કલર કરવાની હશે. પપ્પાને કદાચ મદદ કરવાની હોય તો કે પપ્પા કે મારી મદદ કરાવો તો થોડો ઘણો કલર કરે તો આપણે કલર કરીશું. બાકી એમ કે વાંધો નહીં, હું આ બધું ઓસ્ટ્રીનું છે એ કલર કરી નાખું, તું તમને દુકાન બે તો આપણે એમ કરશું. તો પાછા આપણે જૂના કપડાં પહેરી લેવું. આ કપડાં આપણે કાઢી લઈશું કેમ કે કાલના કપડાં પાછા પહેરી લેવું એમ. કેમ કે કલર કરવાનો હોય તો રોજ થોડા નવા કપડાં બગાડે. એટલે પાછા કપડાં કાઢીને ઓલા જે હતા જૂના પહેલે, કેમ કે એમાં કાલે મંદિરમાં બધે કલર કર્યો હતો ને તેમાં ડાઘા લાગી ગયા હતા. તો એ કપડાં પહેર્યા તો બીજી વાર કલર કરતા ડાઘા ટી શર્ટમાં લાગે કંઈ વાંધો ન આવે ને એમ. એ છે ને જે કલરવાળા કપડાં અલગથી ધોવાઈ જાય, બીજા બધા કપડાં બગાડવા નહીં ખોટા એમ. કદાચ કહે તો આપણે કલર કરશું, બાકી તો આપણે દુકાને બેસીશું. તો હવે આપણે ચા નાસ્તો કરી લેવી પહેલાં, અને પછી હવે નીચે ઓસરીનું આજ કામ ચાલુ થવાનું છે તો એ હું તમને બતાવું. તો આખી દિવાલમાં પ્લાસ્ટર જેવું થઈ ગયું છે. જો બધે હાંધોનું જે હતું ને બધી થઈ ગયું. હવે છે ને પુટ્ટી આવી જાય એટલે મસ્ત દેખાય. અને અમારો વિચાર છે કે અહીંયા છે ને એક લાઇટ લગાડી દેવી અહીંયા, કેમ કે બોર્ડ તો અહીંયા છે જ બાજુમાં, તો લાઇટ લગાડી દેવી. ઓલા ખૂણા પરથી લાઇટ છે ને એવી જો આવી. આ કેવી લાઇટ છે આવી જો. એટલે ચાલુ કર્યું હોય ને તો એકદમ ખૂણામાં મસ્ત લાગે. તો એવી અમે વિચાર્યું કે આ સાઈડ લગાડી દેવી. ખૂણામાં લગાડે લાઇટનો પ્રકાશ મસ્ત આવે ને આમ દેખાય મસ્ત. તો આ છે જેની એક પોઈન્ટ અને આ સાઈડ છે બોર્ડનો પોઈન્ટ. તો લગાડી દઈએ એટલે મસ્ત લાગે. ઓલી લાઇટ કેમ કે ખૂણામાં જો કેવી લાગે છે એવી રીતના જો મસ્ત દેખાય છે ને એવી રીતના એક આયા. જે નક્કી નથી કે લગાડવી જ છે એમ. કદાચ જો સારું લાગશે તો મેં લઈ આવું, બાકી તો નક્કી નહીં. જોવી લાઇટ લગાડવી કે નહીં. લાઇટ લગાડી મસ્ત લાગે. હમણાં કલર કામ થવાનું ચાલુ થઈ જાય અને બધે મસ્ત એવો કલર લાગી જાય. અને બધે જે ડગલા પડી ગયા ને બાય બાય. બધા ડગલા બધા ચંદાઈ ગયા. પછી મસ્ત વ્હાઈટ કલરની કુટ્ટી લાગીને કલર ને મસ્ત એવું થઈ જાય. એ પડી ગયા ચંદ એક આ એવું જ કરવાનું. જો આ બધું આ ખેરી નાખ્યું છે. આ એ થોડુંક એવું કરી નાખશે. થોડાક જૂના મકાન હોય ને તો એનું પ્રોબ્લેમ થોડી ઘણી રહે કે ભેજ લાગવાની નહીં, એટલે એ બધા ડગલા પડી જાય. જ્યારે લાદી આવી જાય ને એ મસ્ત લાગે. ત્યારની વાત ત્યારે જ્યારે લાદી આવશે ત્યારે. અત્યારથી મસ્ત ચાંદીનો કલર મારી દેવાનો છે. પાછળ દેખાય છે જે પોપડી પડી ગઈ આપણે આ પતરાથી કાઢવાની તો આપણે કામ મળી ગયું. તો ફટાફટ પોપડી કાઢવાવાળી બરોબર. તો લગતે अब सीधा काम पर चलो. અંદર આવી જાય અત્યારથી તો મમ્મી ઉઠાડે ચાનો ટાઈમ થયો ને તો હું ઉઠો
અત્યારે એટલું ખાલી થયું કલર કામ. અહીંથી લઈને થાય સુધી બાકી આ બધું બાકી છે. એવડા પાછું કરશે પેલા આપણે ચા પી લઈએ. બપોરે ખબર જ ન પડી ક્યાંક નીંદર આવી ખાય તો થોડું ભૂઈ ગયું. પડી ગઈ ને રાતના કેટલા 8માં હજી 10 મિનિટની વાર છે એટલે 8 જ વાગ્યા કહેવાય 8 વાગવા આવ્યા. તો આપણે મેં તમને જેમ કીધું હતું ને કે આપણે લાઇટ લેવા જવાનું છે ગામમાં તો આપણે પહેલાં લાઇટ લેતા આવી તો પહેલાં મેં વિચાર કર્યો ઓનલાઈન આપણે મંગાવી લઈએ પણ ઓનલાઈનમાં પછી કંઈ નક્કી નહીં કે ક્યારે આવે કેટલા દિવસ લાગે એમ કરતાં ગામમાંથી આપણે લઈ લીધું હોય તો ફટાફટ લઈને આપણે વી ઘરે એમ એક જ દિવસની અંદર. હવે ઓનલાઈન આમ સારી કેટલી બધી આવે કેટલી મસ્ત મસ્ત હોય તો કદાચ આવતા એને કદાચ અઠવાડિયા જેવું વ્યૂ જ જાય. દિવાળી તો હમણાં અઠવાડિયા પછી દિવાળી છે તો દિવાળી પછી લાઇટ આવી કંઈ કામની નહીં એમ. દિવાળી પર લગાડી હોય તો મસ્ત લાગે ઘર મસ્ત ચમકી જાય આમ એકદમ લાઇટ લાઈટ ઉજાસ ઉજાસ લાગે. આમથી ખૂણામાં લાઇટ નહોતી એટલે ગ્લોપ જ હતો એટલે ખાલી ગ્લોપનો પ્રકાશ આવતો હતો. જો લાઇટ લગાડી હોય તો સારી લાગે એમ. કદાચ એ ખૂણામાં લગાડશું કે આજે ઓલી બીજા ખૂણામાં લગાડશું નીચે ગમે એક ખૂણામાં લગાડશું લાઇટ તો હું તમને આગળ બતાવ્યું કે કી સાઈડ અમે લગાડવી છીએ બરાબર. અત્યારે તો આપણે નીકળી પછી ક્યાંક દુકાન બંધ થઈ ગઈ તો દુકાન તો કાંઈ બંધ ન થાય કેમ કે દિવાળી ટાઈમ ચાલુ છે એટલે દુકાન તો મોડે સુધી ખુલ્લી હોય પણ તો આપણે વહેલું જવું સારું ને. હવે આપણે નીકળીએ ફટાફટ અને જોઈને કેવી લાઈટ છે બધી એમાંથી આપણે મસ્ત ગમાડશું બરાબર. તો મિત્રો આપણે જે લાઇટ લેવાની હતી લાઇટ આપણે પસંદ કરી લીધી લઈ લીધી એ બહુ ભૂખ લાગી એટલે આપણે થોડોક નાસ્તો કરવા આવી ગયા પાણીપુરીનો. લાઇટ લઈને આવ્યા આપણે તમને બતાવ્યું જો આમાં મલ્ટી લાઇટ થાય છે જો બાર કેવી એવી રીતના આમાં છે ને આમાં એક લાઇટ થાય વ્હાઈટ કલર અને મલ્ટી કલર વ્હાઈટ કલર ને મલ્ટી કલર થાય એ બધી પેલા એક ચાપ દબાવે એટલે વ્હાઈટ કલરની થાય પછી બીજી વાર ચાપ દબાવે ને એવી મલ્ટી કલર થાય એવી છે. એક લગાડી ચાલુ કરી જેવું એ લોકો પ્લગ દેતા લોકો લૂંટાઈ જાય ઉપર લગાડી દે. એ લાઈટ થશે ને કે કલર થશે ને ત્યારે મસ્ત લાગશે. ચીકુ મસ્ત લાગે છે. તો મિત્રો મેં આવી લાઈટ લીધી જો આમાં વ્હાઈટ તો કેવી થઈ ગઈ એમાં કે ઈ થાય મલ્ટી કલર થાય એટલે આ કદાચ છે ને અમે આયા લગાડવાના છે આવી રીતે ઉપર લગશે આમ કે પછી કદાચ ઓલું જે જૂની આયા બતા ભાગ કે ભાઈ કદાચ આ જૂની લાઈટ છે ને અમારી આ જૂની લાઈટ કદાચ ન્યા આવી જાય અમારી જૂની આ કેમેરા આવે છે તો જૂની લાઈટ કદાચ અમારે ન્યા આવી જાય નવી લાઈટ છે ને એ અમે લગાડશે. નો એ નવી ઓલો પણ મસ્ત લાગશે ન્યા. હા તો જો મિત્તલ જેમ કેમ કરશો ઓકે નવી લાઈટ આપણે ન્યા આગળ મલ્ટી કલર થાય ને બહુ મસ્ત લાગે છે. મને કઈ ફોટો બસ મારો ટાઈમ થઈ ગયો એટલે આપણે જમવા બેસી ગયા અને આજે જમવામાં બનાવ્યું છે સેવ બટેકાનું શાક ભાખરી અને હારવાર કચુંબર ને ઉપર બટર લગાડ્યું છે. તૈયારી બટર મેં થોડુંક નાખી દીધું છે અને હારવાર આ એમ ભેગું બ્રેડ ખાવાનું. બ્રેડ જેને ભાવતું હોય બ્રેડ ખાય અને જેને આ ભાખરી ભાવતું હોય ભાખરી ખાય અને મેં આ બટર વાપર્યું છે અમૂલનું. તો મિત્રો હવે બહુ ભૂખ લાગી છે એટલે અમે પેલા જમી લઈએ નીચે થોડું ઘણું કલર કામ કરવા ચાલુ કરવાનું છે તો પછી કલર કામ ચાલુ કરી પપ્પા પછી પૂછી કરી થોડું ઘણું હું ક્યાંક મદદ કરાવી બરોબર. તો હાલો પેલા હું ફટાફટ જમી લઉં.
રાતના 1 વાગી ગયો છે. હજી અમારા ઘરમાં કલર કામ ચાલુ છે અને સહીપુર તો બધું થઈ ગયું કલર કામ બારે ઓસરીમાં. અને એક સાઈડની દિવાલ છે ને બ્લુ કલરની મેં હમણાં બતાવી એ દિવાલમાં બાકી છે કલર કામ. હજી એમાં સફેદ કલર પહેલાં લાગશે ને પછી બીજો જે કલર કરવો હોય ને કદાચ જે પાછળ જે કલર છે એ જ કલર લાગશે કે પછી કદાચ બીજો ગમે એ કલર લાગે કાંઈ ખબર નહીં. એવી તમને કાલના વ્લોગમાં જ ખબર પડશે અને કાલ સવારે જ ખબર પડશે કે કયો કલર ત્યાં નવો લાગવાનો છે એમ. અને બધા લોકોને એવું હોય છે કે આના પપ્પાએ જો જ્યારથી કલર કામનું ચાલુ છે ને ત્યારથી એક જ કપડાં પહેર્યા છે એમ. તો એવું નથી, મારા પપ્પા છે ને રોજ રાતના નાહી નાખે છે અને નાહીને પછી છે ને બીજા કપડાં પહેરીને સૂઈ જાય. તો પાછા બીજા દિવસે ઉઠે ને તે પાછા ઓલા જે હોય ને કલરવાળા કપડાં એ જ પહેરી લે કે ઘડે ઘડે થોડા કંઈ કપડાં બદલાવાય એમ અને બગાડાય કલરવાળા પછી ધોવાય નહીં કેમ કે કલર ચોંટી ગયો હોય પાકો. એટલે પછી રોજ રાતના નાહી નાખવાનું, પછી સૂઈ જવાનું, પછી સવારે પાછા એ જ કપડાં પહેરી લેવાના. એવી રીતના બધું આમ હાલતું હોય. તો મિત્રો હવે રાતના 1 વાગી ગયો, મને નીંદર આવે છે. તો આપણે આજનો વ્લોગ આવ્યો સુધી રાખી. જો વ્લોગ ગમે લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળીએ પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.